નિર્વિકારી રહ્યાનું સ્વામિનારાયણ હરિ સંવત 1877 માક્ષર સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમય વિરાજમાન હતા ને ધોળી છીટની ડગલી પહેરી હતી તથા ધોળો સુરવાળ પહેર્યો હતો તથા ધોળો ફેટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રી આદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રી આદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. એ બે પ્રકારના જીવ છે. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય. જે ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય, અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ 3 પ્રકારે થાય છે. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ 3 પ્રકાર છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વૃત્તિના વેગમાં એ 3 પ્રકાર થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ 3 પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી. એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદવેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયની વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે ઇન્દ્રિયોમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે, અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે, અને તદ અનુસારે પદાર્થમાં એ થાય છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામી પૂછ્યું છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને એ થતું નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંઘ એટલાને યોગે કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે. અને જો ભૂંડા દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમકાળમાં રહેવું નહીં. અને કાળ સતયુગ, ત્રેતા, દ્વાપર, કડી રૂપે કરીને બહાર વર્તે છે તે પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કડી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ ધારવી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે. કેમ જે ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે,
માટે તેમાં મન વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે ને એ 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે બાળકીને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડોગાટ નથી થતો, અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડોગાટ થાય છે ને વિકારને પામી જાય છે. એને મધ્યમ વેગ જાણવો. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ને જીવ એ 2 ભળીને એક 3 પ્રકારની સ્ત્રીને દેખે છે, ત્યારે તો એ 3 પ્રકારની સ્ત્રીને વિશે ભૂંડાગાટ થાય છે ને વિકારને પામે છે. અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે. એને તીવ્ર વેગ જાણવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે 3 પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપ કુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં, ત્યારે તેને કયો વેગ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે. અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દ્રઢતા થઈ છે. માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે, ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ 2 આવે છે. પણ જીવમાં જે અતિશય દોષની દ્રઢતા છે, તે દોષની સેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાય ને જાણ્યામાં આવે, પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે. કેમ જે એણે એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું છે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે, અને આ લોક પરલોકની વિશે પરમ દુઃખદાયી છે, ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વ પશુ આદિક જન્મને વિશે અનંતવાર થઈ છે, અને હજી જો પરમેશ્વરને નહીં ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે. માટે એ વાત દુર્લભ નથી. અને ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે. અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે. એવું જાણીને જે હૈયામાં દોષની દ્રઢતા થઈ છે, તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે. જેમ જનક વિદેહી જેવા જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા, તે રાજ્યમાં રહ્યા હતા ને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દ્રઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા. અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે જે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રી આદિ જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે, એમ વિચારીને કેવળ પોતાના આત્મા સ્વરૂપને જ સુખરૂપ જાણે છે. અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે ને સારા જેવું જણાય છે તે આત્માવતે જણાય છે. અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે, જે આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું. અને તે સંત પરમેશ્વરના ભક્ત છે, અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષરના પણ આત્મા છે, અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે. એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું. તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે, દ્યુપતય એવ તેન યયુરંતમ અનંતતયા ત્વમપી ઇત્યાદિક શ્રુતિએ ભગવાનનો મહિમા અતિશય પ્રતિપાદન કર્યો છે. એવી રીતે પોતાના સ્વરૂપનું તથા પરબ્રહ્મના સ્વરૂપનું જેને જ્ઞાન છે તેને ગમે તેવા સુંદર વિષય પ્રાપ્ત થાય, પણ તેને કરીને કાંઈ લેશ માત્ર પણ તેનું મન વિકારને પામે નહીં. અને અવશ્ય જે શબ્દાદિક વિષય ગ્રહણ કર્યા જોઈતા હોય
તેને ગ્રહણ કરે, પણ તે વિષયને આધીન થઈ જાય નહીં, સ્વતંત્રપણે ગ્રહણ કરે. જેમ કરોળિયો પોતાની લાળને વિસ્તારીને પાછી સ્વતંત્રપણે ગળવી ઘટે ત્યારે ગળી લે છે, તેમ એવો જે જ્ઞાની તે પોતાના ઇન્દ્રિયોની વૃત્તિને વિષયમાં પ્રસારીને પાછો સ્વતંત્ર થકો સંકેલી લે છે. અને એવો જે હોય તે રાજ્યમાં હોય તો પણ વનમાં છે, અને વનમાં હોય તો પણ તેને રાજ્ય કરતાં વધતો આનંદ છે. અને એવો જે જ્ઞાની તે રાજ્યમાં રહ્યો હોય ને હજારો મનુષ્ય પોતાની આજ્ઞામાં રહેતા હોય ને સમૃદ્ધિ યુક્ત હોય, તેણે કરીને પોતાને કાંઈ એમ ન માને જે હું બહુ મોટો થઈ ગયો, અને તે રાજ્યનો નાશ થઈ જાય ને હાથમાં મૃત્તિકાનું પાત્ર લઈને ઘરોઘર માગી ખાય, તેણે કરીને એમ ન માને જે હું હવે તો ગરીબ થઈ ગયો. કેમ જે તે તો પોતાના કેફમાં મહા અલમસ્ત રહે, તથા તેણે પોતાના સ્વરૂપનો તથા ભગવાનના સ્વરૂપનો મહિમા જાણ્યો છે. તે માટે એને સોનું, કૂચો, લોઢું, પાષાણ એ સર્વને વિશે સમબુદ્ધિ વર્તે છે, તથા માન અપમાનને વિશે સમબુદ્ધિ વર્તે છે. અને એવો જે જ્ઞાની તેને કોઈ પદાર્થ બંધન કરવા સમર્થ નથી. કેમ જે એની દ્રષ્ટિ તો અતિ મોટી થઈ ગઈ છે ને માયક સર્વ પદાર્થને તુચ્છ જાણ્યા છે. જેમ કોઈ પુરુષ પ્રથમ કંગાલ હોય ને પછી તેને રાજ્ય મળે ત્યારે તેની દ્રષ્ટિ મોટી થાય છે, અને પ્રથમ લાકડાના ભારા વેચતો હોય તથા બીજા તુચ્છ તુચ્છ કામ કરતો હોય તે સર્વે એને વિસરી જાય ને મોટા મોટા રાજ્ય સંબંધી કાર્ય કરવા લાગે. તેમ એવા જ્ઞાનીને સર્વ પદાર્થ માત્ર તુચ્છ થઈ જાય છે, ને એવા જ્ઞાનને વિશે એની વિશાળ દ્રષ્ટિ થાય છે. અને એવી રીતે જે સમજો છે તે સુખ્યો છે, તથા જે વિશ્વાસી હોય, કહેતા એમ સમજતો હોય, જે આવા મોટા સંત તથા ભગવાન જે વાત કહે છે તે એમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમ સમજીને તે ભગવાન તથા સંત જેમ કહે તેમ કરવા લાગે. એ બે જણ જ સુખ્યા છે, અને એ વિના જે બીજા છે તે સુખ્યા નથી. ત્યાં શ્લોક છે, યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધે પરમ ગતઃ તાઉભો સુખ મેધે તે ક્લિશ્યત્યંતરિતો જનઃ. તથા ભગવદ્ ગીતામાં કહ્યું છે, જે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યમ રસોપ્યસ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. એવી રીતે જેની અલૌકિક દ્રષ્ટિ થાય છે તેને પરમેશ્વર વિના સર્વ પદાર્થ તુચ્છ થઈ જાય છે. અને આ બે શ્લોક છે તેનો પણ એક સરખો ભાવ છે. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, હે મહારાજ, હવે તમે જે પ્રશ્ન પૂછતા હતા તે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાં તે કેવળ દુઃખ છે કે સુખ પણ કાંઈક છે, એ પ્રશ્ન છે. પછી મુક્તાન સ્વામીએ કહ્યું છે, માયા તો કેવળ દુઃખદાયી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, માયામાંથી ઉપજ્યા એવા જે સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણ, તેમાં જે સત્વ છે તે તો સુખરૂપ કહેવાય છે. તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, જે સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, તથા સત્વગુણની સંપત્તિ તે જ્ઞાન, વૈરાગ્ય, વિવેક, શમદમાદિક છે. એવી જે માયા તે કેવી રીતે દુઃખરૂપ છે. અને વળી એકાદશ સ્કંદમાં કહ્યું છે, જે વિદ્યા વિદ્યે મમ તનુ વિદ્યુદ્ધવ શરીરિણામ બંધ મોક્ષ કરી આદ્યે માયા મેં વિનિર્મિતે. માટે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે દુઃખદાયી છે. પછી એ પ્રશ્નને સાંભળીને મુક્તાન સ્વામી આદિક સરે પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર આમથી થાય નહીં, એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ યમરાજાનું જે રૂપ તે પાપી જીવને અતિ ભયાનક વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત ને મોટું મુખ ભયાનક દેખાય છે, તથા કાજળ જેવું કાળું અને પર્વત જેવું મોટું ને કાળ જેવું ભયાનક એવું દુઃખરૂપ દેખાય છે. અને પુણ્યવાળા જે જીવ તેને તો તે યમરાજાનું રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે. તે માયા છે તે જે ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે અને અતિ દુઃખદાયી છે.
અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે. અને માયાના કાર્ય જે ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે સર્વે ભગવાનની ભક્તિને અતિ પુષ્ટ કરે છે. માટે ભગવાનના ભક્તને તો માયા દુઃખદાયી નથી, પરમ સુખદાયી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્યારે માયા સુખદાયી છે ત્યારે પરમેશ્વરનો ભક્ત હોય તે ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને ભજન કરવા બેસે છે ત્યારે એને અંતઃકરણરૂપ માયા તે સંકલ્પ વિકલ્પ રૂપે કરીને કેમ દુઃખ આપે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનનું મહાત્મા સારી પેઠે સમજીને અતિશય દ્રઢ ભગવાનનો આશ્રય હોય તેને તો અંતઃકરણરૂપ માયા છે તે દુઃખ દેતી નથી. અને જેને એવા આશ્રયમાં ફેર હોય તેને દુઃખ દે છે. જેમ કાચો સત્સંગી હોય તો તેને કુસંગી હોય તે ડગાવવાનો આગ્રહ કરે, પણ જે પાકો સત્સંગી હોય તેને ડગાવ્યાની કોઈ લાલચ રાખે નહીં, અને તેને સાંભળતા કોઈ સત્સંગનું ઘસાતું બોલી શકે નહીં. તેમ જેને એવો પરિપક્વ પરમેશ્વરનો આશરો થયો છે તેને ડગાવ્યાની લાલચ અંતઃકરણરૂપ માયા રાખે નહીં, અને સામી તેની ભક્તિમાં પુષ્ટિ કરવા લાગે. અને જેના જીવને વિશે એવા આશ્રામાં કંઈ કાચબ હોય તેને એ માયા ડગાવે છે ને દુઃખ દે છે. અને જ્યારે એનો એ જીવ એવી રીતે ભગવાનનો પરિપક્વ આશ્રય કરશે ત્યારે એને ડગાવ્યાને અર્થે ને પીડવાને અર્થે માયા સમર્થ નહીં થાય. માટે એનો ઉત્તર એ જ છે, જેને ભગવાનનો એવો પરિપક્વ નિશ્ચય છે તેને કોઈ રીતે માયા દુઃખ દેવાને અર્થે સમર્થ થતી જ નથી. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયા પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું.